શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવ ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળતી હોય છે. શ્રાવણ માસમાં શિવ ભક્તિનું અનેરું મહત્વ રહેલું હોય છે. ભગવાન શિવ ફક્ત એક લોટો પાણી અને બીલીપત્રથી પ્રસન્ન થઈ જતા હોય છે અને ભક્તોની મનોકામના તેઓ પૂરું કરતા હોય છે. શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કેમ કરવામાં આવે છે, આજે આપણે એના વિશે જાણીશું. મારું નામ વિનોદ કુમાર જોશી છે. બોરિયાવી ગામનો વતની. અહીંયા મસ્યા મહાદેવ મંદિરમાં વર્ષોથી અમારું ગામ તરફથી અમને પૂજારી તરીકે કરવામાં આવે. સૌથી પહેલા એક વાત કરીએ કે ભોળાનાથ કહેતા હોય કે જે શિવલિંગ કહેવાય, શ્રાવણ મહિનામાં જે પૂજન આપણે ગણીએ છીએ, તો જ્યારે સમુદ્ર મંથન થયું દેવો દાનવો વચ્ચે, એ વખતે હળાહળ વિષ નીકળ્યું. કોઈએ પણ અમૃત સૌએ પીધું, વિષ ભોળાનાથને આપ્યું. આપ્યા પછી જ્યારે એમણે વિષ પાન કર્યું, એના પછી માતા પાર્વતી એમના ગળા ઉપર હાથ મૂક્યો. નીલકંઠ કહેવાયા. ભોળાનાથ એ વખત થયા અને દેવોના દેવ મહાદેવ તરીકે પ્રખ્યાત થયા. બરાબર. એ વખતે પછી સમગ્ર દેવોએ શ્રાવણ માસ હતો, એ વખતે જ્યારે ભગવાને વિષ પાન કર્યું ત્યારે શ્રાવણ માસ હતો. એના પછી દરેક જગ્યાએ શ્રાવણ માસનું મહત્વ વધી ગયું. ભગવાનને દૂધ અને જળનો અભિષેક કરવામાં આવે છે. દૂધ અને જળનો અભિષેક એટલા માટે કે આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઘણા બધા દેશો એવા છે કે જ્યાં જ્વાળામુખી લાવા પ્રગટ થાય છે. આજ સુધીનો ભારતનો ઇતિહાસ તમે જોશો, કોઈ જગ્યાએ શિવ પૂજનના લીધે કે જે આપણે દૂધ અને જળ ગંગાજળ ચડાવીએ છીએ એ ધરતીના પેટાળમાં જાય છે, તો એ આપણા ભારત દેશની સમગ્ર ભૂમિને લાવારસથી તૃપ્ત રાખે છે. અને શિવ પૂજનની સાથે બીલીપત્ર કે જે ભોળાનાથને સૌથી વધારે પ્રિય છે. જ્યારે માતા પાર્વતીએ એમને શિવજીને પામવા માટે પૂજન કર્યું અથવા તો વ્રત કર્યા કે એમને પતિ તરીકે હું પામું, ત્યારે સૌથી પહેલા એમણે બીલીપત્ર ભગવાનને ચડાવ્યું હતું. એના લીધે થઈને શ્રાવણ માસમાં ભગવાનને બીલીપત્ર ચડાવવાનો પણ ખૂબ મહિમા હોય છે. કે ભોળાનાથ આ ત્રણ વસ્તુઓથી ખૂબ પ્રસન્ન થાય છે: ગાયનું દૂધ, ગંગાજળ અને બીલીપત્ર. બરાબર છે. શ્રાવણ માસને ભક્તો માટે વિશેષ ફળ આપનારો મહિનો માનવામાં આવે છે. એટલા માટે જ શ્રાવણ મહિનામાં શિવ ભક્તિનું અનેરું મહત્વ રહેલું હોય છે. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શિવે અમૃતની સાથે નીકળેલા વિષનું પણ પાન કર્યું હતું. તેના લીધે તેમના કંઠનો રંગ ભૂરો થઈ ગયો હતો. તેના કારણે જ તેઓનું નામ નીલકંઠ પડેલું છે. એવું માનવામાં આવે છે કે જે મહિનામાં મહાદેવે વિષપાન કર્યું એ મહિનો શ્રાવણ મહિનાનો હતો.